આણંદથી સમાચાર કે જ્યાં અમૂલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી માટે મતદાન છે। બપોરે 3 વાગ્યા સુધી આ મતદાન ચાલનારું છે। 12 બેઠકોમાંથી 8 બેઠકો માટે આ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જેમાં 4 બેઠક તો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। ખાસ કરીને આણંદ બેઠક પર 2 ઉમેદવારોએ ગઈકાલે જ ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો અને આણંદ ખેડા જિલ્લાના કુલ 817 મતદારો કુલ 17 ઉમેદવારોનું ભાવિ હવે નક્કી કરી રહ્યા છે। આપણે જણાવીએ કે હાલ આ મતદાન તે 3 વાગ્યા સુધી ચાલનારું છે, ત્યારબાદ પરિણામો સ્પષ્ટ થઈ શકશે। કુલ 8 બેઠકમાંથી 4 બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે અને 4 બેઠકો માટે આ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જેમાં 817 જેટલા મતદારો છે અને તેઓ કુલ મળીને 17 ઉમેદવારોનું ભાવિ નક્કી કરી રહ્યા છે। બપોરે 3 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, 8માંથી 4 બેઠકો તો બિનહરીફ થઈ ચૂકી છે, મતદાન 3 વાગ્યા સુધી ચાલશે, પણ હવે તમામ પરિણામો ક્યાં સુધી સ્પષ્ટ થશે અને મતદાન પ્રક્રિયા હાલ કેવી ચાલી રહી છે? જયેશ, મતદાન પ્રક્રિયા સવારે 9 વાગે ચાલુ થઈ છે, જે બપોરે 3 વાગ્યા સુધી ચાલશે। કુલ 8 બેઠકોની ઉપર આ ચૂંટણી યોજાઈ રહી છે, કારણ કે કુલ 12 બેઠકો અને એક વ્યક્તિગત સભાસદ મળીને કુલ 13 બેઠકો છે, જેમાંથી 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી। તેથી હવે 8 બેઠકોની ઉપર અત્યારે મતદાન પ્રક્રિયા ચાલુ છે। મહત્વની બાબત એ છે કે 12મી તારીખે મતગણતરીનો પ્રારંભ થશે અને તે દિવસે પરિણામ જાહેર થશે। જો કે જે અમૂલનું સહકારી રાજકારણ છે, અત્યારે જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે મતદારો છે, ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પોતાને મત મળે, નિયામક મંડળની અંદર તેઓ આવે અને અમૂલનો વહીવટ સંભાળે, તે પ્રકારની દરેક ઉમેદવારની અત્યારે અપેક્ષા જોવા મળી રહી છે। જી જય બરાબર, આભાર ધર્મેન્દ્ર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો। 3 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે અને ત્યારબાદ 12 તારીખે પરિણામો સ્પષ્ટ થઈ શકશે।